જોલિંડી ડોક્ટરે ફૂલ આરામ કરવાનું કીધો છે મીઠડીને, તો એને જરાય કામ કરાવતી નહીં અને ઘરના બધા ઢળ્યા તારે કરવાના છે, બરોબર? એને આરામ કરવાનું કીધું છે તો આરામ કરાવજે. સુડેલી ચિંતા તારે જરાય કરવાની થતી નથી, બરોબર? તને એટલું બધું બળતરા થતી હોય ને તો તારે આવીને કામ કરી જવાના અમાર ઘરના. મીઠડી ભાભી લેવું છે ને, મમ્મીને ફોન કરી દઉં. ઈ છે ને 2 દી અઠવાડિયું રોકાવાનું કહેતા હતા ને, તો વેલા આવી જાય. એમને કહી દેવી કે આવું બન્યું છે. સુડેલના લીધે જ આવું થયું છે. હું એમ જ કહીશ, આ સુડેલના લીધે જ થયું છે ને, એના લીધે જ તું પડી હતી ને એના લીધે જ તું અત્યારે જો તારો ટાંગો ભાંગો છે. લે આ લીંડી હું સમજતી છે, અમને કઈ બોલતા નથી આવડતું એમ? બધાને ખબર છે, જગ જાહેર છે કે તારા લીધેથી મીઠડી પડી હતી, કે મારા લીધે નથી પડી. હું તો અહીંયા હાજર હતી નહીં. હા, એ પડીને અવાજ આવ્યો ને મન માર ઘરે, એટલે હું પહોંચી અહીંયા. એ હાલો મમ્મી, ક્યારે આવવાના છો? હજુ અઠવાડિયું રોકાવાના છો? પણ હું કહું તમને, કાલ આવતા રહો ને બને ને તો આજે જ આવતા રહો. આજ હાનની બસ હોય ને તો એ બસ પકડી લો અને આજને આજ ઘરે આવો તમે. મીઠડી ભાભી ને બે ધૂંજાળા કરતા હતા ને, તે મીઠડી ભાભી નો પગ લપસી ગયો ઉપર. આપણે પતરા ઉપર લીલ વળી હતી ને તો એ પતરા ઉપર સડી હતી બધું સાફ કરવા. તે મેં તો ના જ પાડી હતી કે નો સાઈડ તોય સડી, બોલો મમ્મી. અને પગ લપસી ગયો ને તો સીધી નીચે ઠોકાણી. એને પગ ભાંગી ગયો છે, પગમાં ફ્રેક્ચર આવ્યું છે ને 15-20 દીનો પાટો બાંધ્યો છે ડોક્ટરે એને ફૂલ આરામ કરવાનું કીધું છે. મારે એકલાથી જો આ ઘરના કઈ કામ થશે નહીં, એટલે તમે છે ને આજને આજ આવતા રહો પાછા. એ મીઠડી ભાભી મમ્મીને ફોન કરી દીધો છે. ઈ કે હાંજે બસ મળશે ને તો હાન આવતા રહેશે, કે કાંઈ ઉપાધિ કરશો નહીં જે થયું ઈ. અને સુડેલ તને કહી દઉં છું, મારી મમ્મી આવે ને એટલે હરખ પદુડીની થતી નહીં, બરોબર ને? તો સીધી ઘર ભેગી ની થઈશ. હા, આને સડાવી હતી ને આમ થયું હતું, મારા લીધે કોઈ કાંઈ પડ્યું નથી, એ તને ખબર છે, બરોબર? એટલે એવી ખોટી હરખ પદુડીની થતી નહીં, નકર તારે મારે હરખી આવશે નહીં, મજા નહીં આવે, બાજવાનું થઈ જાય છે. લીંડી તું ભલે જેમ કે એમ, બરોબર? બાકી મને ખબર જ છે કોના લીધે પડી હતી ને કોના લીધે ટાંગો ભાંગ્યો ને બધી મને ખબર છે. હું બધું જોતી હતી મારા ઘરની બારીમાંથી. એટલે તારે છે ને બહુ બનવું નહીં સારું. હું તારું બધું કહેવાની છું, જે હાસું હોય છે ને એ જ કહીશ. એ તમે બે આમ બાધોમાં જે થઈ ગયું એ થઈ ગયું, હવે બાંધવાથી હું મતલબ? હવે પડી ગઈ તો પડી ગઈ, લખ્યું હોય છે મારા નસીબમાં પડવાનું તો પડી. એ લીંડી તું ખોટું ન બોલો, હું બધું જોતી જ તે ઉપર. હા, તારા લીધે જ પડી છે, મને ખબર જ છે. ઈ સુડેલ કે છે ને તો હું એને સપોર્ટમાં જ છું. ઈ કે છે એટલે હું હારે એને કહીશ જ તે કે લીંડીના લીધે જ એના જ વાના હતા બધે ઉપર ચડાવવાના ને પાડવાના. ગઢાભા તમે તો મૂંગીના જ મરજો, તમારે ને મારે તો બનતું જ નથી, ખબર છે ને તમને? હા, અને મારા લીધે નથી પડી. હું કહીશ મમ્મીને તમારા લીધે જ પડી છે. તમે તમારા સંપલ ગોતાવે એને પતરા ઉપર ચડાવી હતી ને એનો પગ લેપસો તો મને બધું કહેતા આવડે છે, હું બધું કહીશ. જાવા દે ઓ લીંડી, મારું સંપલ તો એને ક્યારનું મને આપી દીધું હતું પછી પડી હતી. પહેલા તે મારું સંપલ લેવા ગઈને પડી એવું નથી. એ લીંડી બેન, મારી મમ્મીને ફોન કરો ને, એમને નવરાય છે ને તો એ આવે હાંજે. મને જરાય મજા નથી આવતી. જો મને છે ને બહુ પગમાં દુખે છે, તોડ થાય છે પગમાં. મારો ટાંગો ભાંગી ગયો ને, બહુ તોડ થાય છે. અને કહેજો કે છે ને મારી બેનને હારે લેતી આવે શકીને, તો આ ઘરના કામ કરે. આમ તમે જુઓ ને મોજા લટકે ને કસરા પડ્યા છે, એના બિલાડા આવી આવીને હુઈ જાય ને, આ બધું સારું લાગે કે રૂમમાં 2 દીથી હરખું કાંઈ કર્યું નથી ને ધૂંજાળા કરવા કરતા કાંઈ કર્યું નથી. તો કહેજો કે શકીને લેતા હોય ને તો થોડું ઘણું આડું મૂક દે ને તો ઘરમાં થોડુંક સારું લાગે, મહેમાન આવતા હોય ને તો થોડુંક સારું લાગે. લાઈ મીઠડી, તાર મમ્મીને તો હું ફોન જોડું. આ લીંડી હું બોલાવતી હતી, હું બોલાવી લઉં તાર મમ્મીને ફોન કરીને. એ હાલો, હા વેવાણ, મીઠડીના મમ્મી બોલો છો ને? ઓળખાણ પડી? હું સુડેલ, મીઠડીની બાજુવાળી. હા, ઓળખાણ પડી ને? હા, હું એમ કહેતી હતી કે તમારી મીઠડીને છે ને પતરા ઉપર ધૂંજાળા કરવા સડી હતી ને તો ટાંગો ભાંગ્યો છે, પડી હતી હેઠે ઠોકાણી હતી નીચે. હા, ટાંગો ભાંગી ગયો તો અમે બે દવાખાને લઈ ગયા, હું લીંડી બે. હા, એ તો કહો અમે હાજર હતા, નકર હા નકર તો શું થાત બાપા. એટલે છે ને તમારો ટાઈમ હોય ને તો આજને આજ આવો ખબર પૂછવા. હાનના એમ એને હાવું ને એ આવતા રહેવાના છે, એને મામાજીને ઘરે ગયા છે ને તો આજ વહેલા આવતા રહેવાના છે એ તે. તો તમારે આગળ ટાઈમ હોય ને તો તમે આવો, અને મીઠડી કેચક શકીને હારે લેતા આવજો એ કે. હા, થોડું ઘણું આડું અવળું કરે ને હોય તો એમ. હા એટલે હા, તો આવો ટાઈમ લઈને હાનના આવતા રહો તમે તે. કાંઈ એવું નહોતું. આ જો મીઠડી ના જ પાડતી હતી કે આપણે પછી કરશું તું ચાલો. તો આ લીંડી રહી ને નણંદ, હા એ એને જ ચડાવી હતી એના પતરા ઉપર, અને પતરા ઉપર એવી લીલ વળી ગઈ હતી ને કે ગમે એ ચડે ને એનો પગ લપસી જાય. લીંડીએ ચડાવી હતી ને લીંડી એ જ પાડી છે. જો હારીની થવા માંડી સુડેલ વાંદરી, 1 નંબરની ખોસરી. મારા હાંધા કરશે હવે બધાને. જો હું તમને હાસું કહું છું ને વેવાણ, તો આ લીંડી જો વાંયથી ઊંચી થાય છે કે મારા હાંધા કરશે ને આવીને તેવીને મને ગાળું બોલે છે. જો તમે સાંભળો છો ને?
હા એના જ વાના હતા, એને જ કીધું તું ને એના લીધે જ મીઠડી ઠોકાણી ને એના લીધે જ ટાંગો ભાંગ્યો છે ને જો 15 દીનો પાટો આવ્યો છે અને ડૉક્ટરે હાવ એટલે હાવ હપુસી ના પાડી છે કામ કરવાની. હા તે કાંઈ વાંધો નહીં, તમ તાર આવો નિરાતે અને જેમ બને એમ આજ સાંજના વહેલા આવે તો વહેલા આવજો. એ આ રાખું છું હો. એથી કીધું તાર મમ્મીને આજ સાંજના જ આવશે. એ કે એવું થયું હાય હાય કેમ કરતા થયું ને મેં બધું કીધું, આ લીંડીનું જેવું હતું ને બધું હાસું કહી દીધું. હવે આવીને જો તાર મમ્મી તો ફોનમાં ખીજાતા હતા. હા બહુ ખીજાણા. એ કે એ લીંડી આવી જ છે ને તેવી જ છે ને કે જો એને ઘરે આવીને જો એનો ઉધડો લવી. સુડેલ હું તને હજુ કહું છું, તું ઘર ભેગી ની થઈ જા, મારે ને તારે હારા વાઈટ આવશે ને. ખોટીના બજાડવાના ધંધીના કરેસ તો કોકના ઘરમાં કુસું ખાલેસ. લીંડી બેન બસ હવે તમે બે ક્યાં ના બાજો છો, બાજશો માને મારું માથું એક તો ભમે છે એના તમાર બેનો દેકારો, મને શાંતિ જોઈશે, મને ઘડીક આરામ જોઈશે, બધા અહીંથી વયા જાવ. હા લીંડી હાલ મૂંગીની માર અને આમ બહાર હાલ અને રસોડામાં ઠામડા બામડા પડ્યા હોય ને તો ઉટકી નાખ અને હાલ હું પોતા કરાવું, તાર જેવું કોણ થાય. અને આને કડીક શાંતિથી હુવા દે, એને જો માથું ભમે છે, માથામાં વાગ્યું છે થોડું તો ગમતું ન હોય, આપણે દેકારો કરવી નહીં. હાલ નીકળ બહાર. મીઠડી બટા તારે જોઈને કામ કરાય ને બટા, ઈ ખબર છે ને તને ઈ પતરા લપસે એવા જ હતા, ઉપર કેવી લીલ વળી ગઈ હતી. તાર જોઈને કામ કરું તો વા ટાંગો ભાંગો, હવે 15 દી કોને દરદ સહન કરવાનું બટા, ધ્યાન ન રખાય તારે. પણ ગઢાબા મને થોડી એવી ખબર હતી કે હું ઉપર ચડીશ ને લપસીશ ને પડીશ ને આ ટાંગો ભાંગશે. હવે અમે બે તો ધૂજાળા કરવા કર્યું હતું, મેં કીધું હારે હારે પતરાય સાફ થઈ જાય ને વરસાદ ક્યારે આવે હજુ, એટલે મેં કીધું થઈ જાય એમ હારે હારે. એવી થોડી ખબર હતી કે પડીશ ને આ ટાંગો ભાંગશે. હવે તો મને કેટલું અફસોસ થાય છે, ન કર્યું હોત તો સારું હતું. પણ આ લીંડી બેન કે હારે હારે કરી નાખો, પછી હું વળી અરખ પદુડીને થઈને સડીને કર્યું તે આ જો પડીને ઠોકાણીને પગ ભાંગ્યો. લીંડી બેનને બસારાને માં એમનો ટાંગો હાજો થયો હતો, તો મેં આ રળીને બેઠી. મારા હાવને બિસારાને ઉપાધિનો પાર નહીં, એક પછી એક આવી ઓલી સાલું રહેશે અમારે તો. લો તમારા દીકરાને ફોન કરી દો, નકર કહેશે આટલું થયું ને તે મને ફોને ન કર્યો, એક તારાથી એક ફોને ન થયો, મને ચિંતા કરતા હશે બિસારા. એ હાલો એ તમને કહું છું, હું છે ને ધૂજાળા કરતી હતી ને તો ઉપર પતરા ઉપર લીલ હતી ને તો મારો ટાંગો લપસી ગયો ને તો પડી નીચે ઠોકાણી, તો ટાંગો ભાંગી ગયો છે ને ફ્રેક્ચર આવી ગયું છે. તમે જેમ બને ને એમ ઘરે આવો, દવાખાનું તો થઈ ગયું, દવાખાને આ સુડેલ ને લીંડી બેન હતા ને તો એ બે લઈ ગયા હતા, ડૉક્ટરે 15-20 દાડાનો પાટો બાંધ્યો છે. એ કે તમારે કાંઈ ઘરકામ કરવાનું નહીં, 15-20 દી નકરો આરામ જ કરવાનો છે. હા બાપા તમે ના જ પાડતા હતા, પણ અમારા બાયુનો જીવ ન રે એટલે સડી. મેં કીધું હવે હારે હારે થઈ જાય એમ, ઉપર કેટલી સેપટ હતી તો એ બધું આ પંગારે કેટલો હતો ને કેટલું હતું તે બધું કાઢવા ગઈ, એમાં પગ લપસી ગયો ને તે ઠોકાણી નીચે ભાંગી ગયો ટાંગો. હા ફ્રેક્ચર આવી ગયું, કર્યું બધું એક્સરે ને બધું કર્યું, તમે આવો એટલે બતાવું. કઈ ને ઈ અત્યાર સુધી મારા બાજુમાં જ બેઠા લીંડી બેન ને સુડેલ બે, એ બેને જો પછી સુડેલે કીધું કામ થોડુંક કરાય, બેઠે કઈ પાર નહીં આવે એટલે હું ગઢાબા બે બેઠા છે. એમ હું હુતી જ છું, હુતા જ વાત કરું છું, બેહાય એવું જ નથી. ગઢાબા બેઠા છે ખુરશીમાં. હા તો તમે જેમ બને ને એમ જલ્દી ઓફિસેથી આવી જાઓ. એ હા મૂકું છું, રાખું છું. જય માતાજી. બા આવે છે તમારા દીકરા, એ કે તો તાર મને પહેલાં નો ફોન કરાય. મેં કીધું એવું ક્યાં પહેલાં ફોન કરવાની ઓલી હતી તે, હું તો ગભરાઈ ગઈ હતી પડીને તે તરત. પછી સારું થયું આ સુડેલ ને લીંડી બેન બે હતા મને હટ દવાખાને પોગાડી, નકર તો હું ન્યાને મરી જાત. મને તો એવું, મને તો જમડા દેખાઈ ગયા હતા હો. હા યમરાજ ને એનો પાડો બે દેખાઈ ગયા હતા કે હમણાં ઉપાડીને લઈ જાય. સારું બટા આવે જે થઈ ગયું એ ઉપાડી ઘરમાં, ડૉક્ટરે કીધું છે એ પ્રમાણે આરામ કરજે, અને કઈ કામ ધંધીનો કઈ કરવાનો છે નહીં. લીંડી છે આફુરી કરશે, એ નવરી ગધાડી બેઠી જોઈશ નકરી ટાઈમ પાસ કરતી હોઈશ, તો એને સારું એના માથે આવશે ને તો એને થોડીક ખબર પડશે. તું કઈ ઉપાધિ કરમાં બરોબર, શાંતિથી આરામ કરવાનો કીધો છે તો આરામ કર થોડાક દી, અને તારે જે ખાવું હોય ને મને કહેજે, ફ્રૂટમાં જે ખાવું હોય કહેજે, હું માર્કેટમાંથી લઈ આવી દઈશ. સારું હાલ હવે હું મારે ઘરે જાઉં, બિચારા પૂતળા બધા રાહ જોતા છે કે ક્યાં મરી ગુડાણી. હું એને કીધા વગર આવતી રહીશું, કોઈને ખબર નહોતી, બધા હુતાતા હું આવતી રહી હતી. આજ મને ખબર પડી ને કે તું ધૂંઝાળા કરે છે એટલે મેં કીધું લાઈન ઉપર ચડતી હોય ને તો મારું સંપલ વહી ગયું તો લેવડાઈ લઉં, પહેરવા થાય. બાપા તાપ કેવો પડે છે હમણાંથી, હા તો મારા પગ બળી જાય છે એટલે પછી મેં કીધું લાઈન સડી જ છે ને તો હારે હારે લેતા આવું. હું કીધા વગર આવતી રહીશું, કોઈને એકેય પૂતળાને કીધું નથી મેં, એટલે હું જાઉં છું હો.
અને તું કઈ ઉપાધિ ન કરીશ, હમણાં તાર હાવ ને તાર મમ્મી ને બધાય પગી જાય, પછી તાર કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. એ બધા છે ને સંભાળી લેશે બધું. કેવું બધું પડ્યું છે બાપા, અને ઉપરથી મારે આવી પનોતી આવી હે. એક તો બધું ધૂંઝાળા કરવા કાઢ્યા, બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે. આ કબાટે જો ને કોઈક મહેમાન આવશે થારું નહીં લાગે. હવે મારાથી ઊભું થવાતું નથી ને. લીંડીને કહીશ ને તો લીંડી એવી છે ને, ઉપરથી મારી ઉપર જ તાળુક છે. નહીં એને કહેવાય કે નહીં કોઈને કહેવાય. ગોબરી માસી આવીને હમણાં ખાટલો ઢોલિયો ટાળીને બેસી જશે, એને કંઈ કહેવાય નહીં. મારે તો ઉપાધિના પાર નથી લે બિચારા. મારે હાવ કરાવે તો સારું આવે. ના આમ તો સકીને કીધું છે ને, સકી આવશે ને ઈ કરી નાખશે મારી બેન બિચારી.